પ્રકરણ 3 નીલમણિ ભાગ પહેલો. સાંજનો સમય હતો. આધેડ વયનો જણાતો એક માણસ શહેરના ધમાલિયા રસ્તા ઉપર એ વખતે ચાલી રહ્યો હતો. એના હાથમાં રહેલી થેલી શાકભાજીના પ્રદર્શન જેવી લાગતી હતી. એમાંથી એક દૂધી બહાર લટકતી હતી, જાણે કે એ રસ્તાને જોતી આવતી હોય. તાંદળજાની ભાજી ડોકિયા કરી રહી હતી. એક બે દાંતણને પણ બહાર નીકળી પડવાનું મન જણાતું હતું, તો બે ચાર અળવીના પાન તોફાન મસ્તીમાં પડ્યા હતા. એની આ થેલીમાં અડચૂરણ પરચૂરણ તો કેટલીય વસ્તુઓ જણાતી હતી. પડીકાના પડીકા. એને પોતાને માણસ કહેવા કરતાં પડીકાનો થેલો કહેવાય. એટલા પડીકા એણે ઉપાડ્યા હતા. તે ઉતાવળે જઈ રહ્યો હતો. એના મોં ઉપર થાક હતો. શરીરમાં કૃત્રિમ સ્ફૂર્તિ લાગતી હતી. મનનો વેગ અતિશય ચિંતાભર્યો હતો. 2-4 મહિનામાં પેન્શન ઉપર ઉતરવાનું હોય અને ઘર આંગણે વધારે ખર્ચની આગાહી હોય ત્યારે સામાન્ય માણસની, સાધારણ પગાર મેળવનારની જે મનોદશા થાય તે મનોદશાનું જાણે કે આ માણસ પ્રતીક હતો. એ ઉતાવળે જઈ રહ્યો હતો. ત્યાં પાછળથી એના ખભા ઉપર એક વહાલભર્યો ધબ્બો પડ્યો. કાં કેશુ કાકા, કેમ આજે કાંઈ વહેલા બહુ ઉતાવળે નીકળી ગયા છે કાંઈ? કેશુભાઈએ ધબ્બો પડતા ચમકીને પાછળ જોયું. પોતાની સાથે સાથે કામ કરનારા મોહનલાલને દીઠા. બંને એક જ ઓફિસમાં કારકુન હતા. નાના ને મોટા એટલો જ ફેર. આજ તો મોહનલાલ, મારે બહુ કામ છે, કેશુભાઈએ જવાબ વાળ્યો. મોહનલાલે કહ્યું, અને અમારે નહીં હોય કાં? પણ તમે છો જ એવા ઘરગંધીલા. નિશાળમાંથી નિસરી જવું પાસરું ઘેર, તેમ તમારે પણ ઓફિસમાંથી નીકળી જવું પાસરું ઘેર. નહીં કોઈ સાથે કાંઈ વાતચીત, જરી હસવા કારવવાનું, જરા ટોળ છે, ટપ્પા છે, જરા કોઈને ખીજવ્યા છે, એવું કરતાં મેં તમને કોઈ દિવસ જોયા જ નહીં. અરે શું કહેશું કાકા, આ તે કાંઈ જીવન છે? મારે એક દિવસ તમારે ત્યાં આવવું છે. એક દિવસ શું કરવા? આજે જ ચાલો ને. ના, એમ નહીં. મારે આવીને કાકીને ફરિયાદ કરવી છે. આ શિયાળામાં તમને કાંઈ બદામ પાક, કોળા પાક ખવડાવે. કેશુભાઈ ધીમું હસ્યા. બદામ પાક ને કોળા પાક? મોહનલાલ, તમે પરણ્યા નથી એટલે બધું સાંભળે છે. પરણશો ને 2-4 છોકરા થશે, પગાર રૂપિયા મારા જેટલું મળતો હશે, એક છોકરો મેટ્રિકમાં હશે, એક દીકરી પરણવા લાયક હશે, બધું ભૂલી જશો ભાઈ. અરે વાત છે કાંઈ કાકા? મોહનલાલે જુસ્સાથી જવાબ વાળ્યો. આપણું શરીર બરાબર હોય તો નાણાં તો 3 લોકમાંથી વરસે છે. મોહનલાલ, હજી ભાઈ તમે દુનિયા જોઈ નથી. લ્યો મારો જ દાખલો લ્યો. મારા જેવો કોઈ સુખી છે? અમને તો સૌને લાગે છે કાકા કે તમારા જેવું કોઈ સુખી નથી. ત્યારે હું તમને કહું મોહનલાલ, મારા જેવું કોઈ દુઃખી નથી. સુખ દુઃખ તો કાકા મનના તરંગ છે. એ સાચું ભાઈ, પણ આવતીકાલે છોકરાની ફી ભરવાની હોય, પરમ દિવસ દૂધવાળાને આપવાના હોય, ત્રીજે દિવસે દીકરીને વળાવવાની હોય, ચોથે દિવસે એકાદ જણના ઉછીના ચૂકવવાના હોય. મોહનલાલ, ત્યારે સુખ દુઃખ મનના તરંગ હોય તેમ જણાતું નથી. ત્યારે લાગે છે કાં આપણામાં, કાં જીવન વ્યવસ્થામાં, કાં નવી પરિસ્થિતિ ન સમજવામાં પણ ક્યાંક એવી ગૂંચ પડી ગઈ છે કે જો એ નહીં ઉકલે તો આપણે ઉકલી જઈશું. પણ બોલો, કાંઈ વધારાનું ફરફર્યું આજ દેખાયું? આજ તો કાંઈ નથી કાકા. થયું ત્યારે મારે હવે દોડવું પડશે. આજ મોડું થઈ ગયું છે. આજ તો વહેલું પહોંચવાનું હતું. હવે 2 ઘડી આમ કે તેમ ચાલો ને ચા પાણી કરતા જઈએ. ના રે મોહનલાલ, મારે તો જઈને ચૂલા પાસે બેસી જવું પડે તેમ છે. કેમ? અમારા કાકી માંદા છે કે શું? માંદા નથી, પણ જરાક હોસ્પિટલમાં જવું પડે તેવું થયું છે. હા, ત્યારે તો 6થું ધોરણ કે 7મું? મોહનલાલ ટીખળ કર્યા વિના રહી શક્યો નહીં. કેશવલાલે એને એક હળવો ધપ્પો લગાવ્યો. અરે જા રે, તું તો એવો જ રહ્યો. બટક બોલો. લે હવે હું જાઉં, પણ ધોરણ તો કહેતા જાઓ. જા, ઓટીવાર નહીં તો. મોહનલાલ હસતો ત્યાંથી ફરી ગયો. એટલામાં રસ્તાની બીજી બાજુના ફૂટપાથ ઉપર કોઈક છોકરીને એણે ઊભેલી દીધી એટલે એ તરફ એ વળી ગયો. રસ્તો ઓળખતા કેશુ કાકાની દૃષ્ટિ ત્યાં પડી. પણ એ અત્યારે પોતાની જ મુશ્કેલીમાં તલ્લીન હતા. એ મનમાં જ બોલી રહ્યા હતા, આપણે આ રચી કાઢ્યું છે સંસારનું ચક્ર. હવે એમાં ઉકેલ જડતો નથી, પણ એનો ઉકેલ માણસ જાતે શોધે ત્યારે. ન શોધે તો શું થાય પછી? ઉકેલ ન જડે તો કોણ ઉકેલ આપવા આવે?
ભાગ બીજો. કેશુ કાકાને જરાક ફિલસૂફ કહી શકાય. આજ ચિંતામાં હતા, નહીતર કોઈને કોઈ ગઝલ, અરે પ્રારબ્ધ તો ઘેલું, કે એવી કોઈને કોઈ ગઝલ એમના હોઠ ઉપર રમતી જ હોય. મોહનલાલથી છૂટા પડીને એ ઘર તરફ જવા માટે ઉતાવળે ઉતાવળે ચાલવા લાગ્યા. રસ્તામાં જ એનો મોટો છોકરો એની રાહ જોઈને ઊભેલો દેખાયો. કેશુ કાકાના પેટમાં ફાડ પડી. તેમણે ઉતાવળે કહ્યું, કેમ નાગેન્દ્ર, શું છે? નાગેન્દ્રે એની સામે એક ચિઠ્ઠી ધરી. ડૉક્ટરે કહ્યું છે આ જલ્દી લાવજો. પણ આ છે શું નાગેન્દ્ર? તારી બાને કેમ છે? સારું છે, પણ આ ઇન્જેક્શન જલ્દી જોઈએ. એ તું લઈ આવ ને, દોડ, લે હું પૈસા આપું. કેશુભાઈએ ખિસ્સામાં હાથ નાખ્યો. એમના મનને એમ હતું કે ખિસ્સામાં એક 5 રૂપિયાની નોટ પડી છે, પણ એમનો હાથ ભોંઠો પડ્યો. એક કાણાવાળું કાવડિયું માત્ર એમના હાથમાં આવ્યું. એમને હવે સાંભળ્યું, 5ની નોટ તો કાલે વપરાઈ ગઈ હતી. અત્યારે સિલિકમાં સિલિક આ એક કાવડિયું જ હતું. તેમણે નાગેન્દ્ર સામે જોયું. તું ઓળખતો નથી દાસભાઈને? દોડને. પણ આ તો ક્યાંય મળતું જ નથી, કેવળ એક ઠેકાણે. નાગેન્દ્રના જવાબે કેશુભાઈના પેટમાં 100 મણ ઊનું તેલ રેડાઈ ગયું. કેવળ એક ઠેકાણે એટલે શું એ સમજતા હતા. કેવળ એક ઠેકાણે એટલે કાળા બજારમાં. એવી ચીજ એનો કેટલા દિનો પગાર ઉપાડી જશે, ને તો પછી આવતે મહિને 2 છીડા સી રીતે મળશે એની ચિંતામાં એમને ચક્કર આવી ગયા. એ પડી જ જાત. પણ નાગેન્દ્રે એમને ટેકો દઈ દીધો હતો અને એના હાથમાંથી થેલી ઉપાડી લીધી હતી. હવે આનું શું કરવું? એની ચિંતામાં બંને બાપ દીકરો ઘર ભણી ગયા. ઘરમાં જઈને પહેલ વહેલા કેશુભાઈ ચા ગટગટાવવા માટે ટેબલ પાસે ગયા. તે એની દીકરી નીલમણી ચાનો કપ લઈને જ આવી. એના ઉપર આવે પ્રસંગે ઘર નહોતા કારભાર આવી જતો. એટલે એ આવતીકાલનો વિચાર કરવાનું અનુભવથી શીખી ગઈ હતી. તેણે ચાનો પ્યાલો પિતાના હાથમાં આપતા કહ્યું, બાપુજી, હવે ફી નહીં ભરાય તો નામ નીકળી જશે. નીલમણીએ 3 દિવસ થયા ફી માંગી હતી, પણ એ આપવાની રહી ગઈ હતી. પણ અત્યારે કેશુભાઈનું મગજ ચિંતાના ભારમાં હતું, એટલે એક પળભર એ વાત ભૂલાઈ ગઈ. તેણે નીલમણીને જ ઉધળી લીધી. પણ ત્યારે તું છેક છેલ્લી ઘડીએ શું ફી માંગવા આવે છે? તમારા કોઈનામાં અક્કલ છે કે નહીં? શું મારા શરીરમાંથી પૈસા ઉગે છે? હું શું પૈસાનું ઝાડ છું? કેશુભાઈનું કામ ગ્રામોફોન જેવું થતું ગયું. એ ક્યાં અટકશે એ કહેવાય તેવું ન હતું. પણ છોકરી નીલમણી પાસે વ્યવહારુ દૃષ્ટિ હતી. એ ત્યાંથી એ વખતે ખસી ગઈ. પણ બહાર જતાં જ એનાથી ધ્રુસકો મુકાઈ ગયો. એનો બીજો ભાઈ દેવેન્દ્ર પડખેથી દોડતો આવ્યો. તેણે તેનો હાથ ઝાલીને એને પાસેના ખંડમાં લઈ લીધી. બેન, તું જાણતી નથી કે મોટા કાકા અત્યારે ચિંતામાં છે. પણ તો પછી ફીનું શું? કાલે તો મને કોઈ બેસવા નહીં દે. દેવેન્દ્ર પાસે પણ એનો શું જવાબ હોય? બંને ભાઈ બહેન ત્યાં થોડી વાર બેઠા. કેટલીય વાર સુધી જમીન તરફ જોઈ રહ્યા. પણ જમીન કોઈને જવાબ આપવાને ટેવાયેલી નથી, એટલે એણે એમને પણ કાંઈ જવાબ ન વાળ્યો. થોડી વાર પછી બંને જણા ઉઠીને ધીમે પગલે કેશુભાઈના રૂમ તરફ ગયા. ત્યાં એમણે નજર કરી તો નાગેન્દ્ર એક ટ્રંક જેવું ખોલીને એમાંથી કંઈક કાઢી રહ્યો હતો. બંને જણા ભયગ્રસ્ત આંખે એ જોઈ રહ્યા. નાગેન્દ્રના હાથમાં સોનાની બંગડી હતી. નીલમણીને એનો અર્થ સમજતા વાર ન લાગી. નાગેન્દ્રને બહાર નીકળતો જોઈ તે ઉતાવળે ઉતાવળે તેની પાસે ગઈ. નાગેન્દ્ર, હું આવતીકાલથી ભણવાનું છોડી દઉં છું. તું બાની બંગડી પાછી મૂકી દે. મારે બાના ઘરેણાં વેચીને ભણવા જવું નથી. નાગેન્દ્રે કહ્યું, બેન, તારા ભણવા ન ભણવાનું તો ઠીક, દેવેન્દ્રના અભ્યાસનું પણ ઠીક. આ તો આપણે હાડકાં અને ચામડા ભેગા રાખવા માટે કાઢી નાખવી પડે તેમ છે. આના વિના કોઈ પૈસા આપે તેમ નથી, ને પૈસા વિના જે બજારમાંથી આ દવા લાવવાની છે તે મળે તેમ નથી. મોટા કાકા આપણા પડોશીને ત્યાં ગયા છે. મને ત્યાં જલ્દી જવા દે. આટલું બોલીને નાગેન્દ્ર ઝપાટાબંધ પડખેવાળા એના પડોશીને ત્યાં ગયો. ભાગ ત્રીજો. પણ નાગેન્દ્ર ત્યાં જઈને ઊભો રહ્યો અને એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. એને એમ હતું કે છેવટે બાની સોનાની બંગડી બાના ખપમાં તો આવે છે. એના ઉપર પૈસા લાવીને પણ આ પરિસ્થિતિમાંથી અત્યારે ઉગરી જવાતું હોય તો ઠીક, પછી દેખી લેવાશે. પણ અહીં તો વસ્તુ સ્થિતિ જુદી જ હતી. પડખેવાળા નગીનભાઈ કહી રહ્યા હતા, કેશુભાઈ, તમે આવ્યા છો ને એટલે હું ના પાડી શકતો નથી. 5-25 લઈ જાઓ તે ભલે, પણ ભાઈ સાહેબ, સગા ભાઈને પણ કાળો અક્ષર આપવાની વાત નહીં. તમે ગુપચુપ મૂકી જાઓ
ને ગુપચુપ પૈસા આપીને લઈ જજો, બાકી કાંડું કાપી આપવાની વાત કરતા નહીં. સામાન્ય પ્રસંગોમાં તો કેશુભાઈ એ આવી વાતમાં કોઈ હરકત જોઈ હોત નહીં, પણ હમણાં કોણ જાણે શું હતું, હવામાંથી જાણે માણસાઈ ઉડી ગઈ હતી કે ગમે તેમ. કેશુભાઈને એ પીળે પાને વાત કરવામાં 1000 વાતનું જોખમ જણાતું હતું, પણ ત્યારે બીજું શું થાય તેમ હતું. છેવટે હા ના કરતા એમને એમ બંગડી મૂકી ને કેશુભાઈ એ પૈસા લઈને નાગેન્દ્રને દોડાવ્યો. નાગેન્દ્ર જ્યારે ત્યાં બજારમાં ગયો ત્યારે ખબર પડી કે વસ્તુ ખલાસ થઈ ગઈ હતી. વળી પાછું કેવળ એક ઠેકાણે એની સામે આવીને ઊભું રહ્યું. એ આકુળ વ્યાકુળ થઈ ગયો. એક તરફથી ડૉક્ટરની સૂચના હતી કે જેમ બને તેમ જલ્દી આવવું, બીજી તરફ પિતાએ માંડ માંડ પૈસાનો બંદોબસ્ત કર્યો હતો. ત્યાં અહીં જે વાત થઈ તે સાચી હોય કે ગમે તે હોય, પણ અત્યારે તો એ છેલ્લો શબ્દ હતો. હવે શું થાય? તે ત્યાં મૂઢની જેમ ઊભો રહ્યો. એની આંખમાં એક નાનકડું આંસુ પણ દેખાયું. દયાવૃત્તિથી પ્રેરાયો હોય તેમ પેલા દુકાનદારનો ગુમાસ્તા ભાઈ બોલ્યો, નાગેન્દ્રભાઈ, એક રસ્તો છે, ચાલો ને, જરા મારી સાથે તમારું કામ થતું હોય તો. બંને જણા ઉતાવળે એક પછી એક પોળ વટાવતા એક ખૂણે પડેલા કોઈ ઘરને ચોથે માળે પહોંચ્યા. ત્યાં નાગેન્દ્રને બહાર બેસાડી પેલો પરોપકારી ભાઈ અંદર ગયો. થોડી વાર પછી તે બહાર આવ્યો. તેની આંખ હસી રહી હતી. તેણે નાગેન્દ્રના હાથમાં ગુપચુપ વસ્તુ સરકાવી દીધી, પૈસા પણ ગણી લીધા. પછી તેણે ધીમેથી નાગેન્દ્રને ખભે હાથ મૂકીને પ્રેમથી કહ્યું, તમે નસીબદાર ભલા માણસ કે મળી ગઈ. 3 ગણા દામ ખર્ચતા હવે છે જ ક્યાં? આને અભાવે ને મારી જાણમાં 3 કેસ બગડતા મેં જોયા છે. આ તો કોઈનું કામ થતું હોય તો. નાગેન્દ્રને ઉતાવળ હતી. તેણે જવાની ઉતાવળમાં પગ ઉપાડ્યો, પણ તેનાથી સહજ જ પૂછી જવાયું, અહીં કોણ રહે છે? પેલો ગુમાસ્તો ગુસ્સાથી તેની સામે જોઈ રહ્યો. દુનિયામાંથી માણસાઈ પરવારી ગઈ છે સાહેબ, તમારો વાંક નથી. વસ્તુ મળી તેનો ઉપકાર માનવાને બદલે ઠીક ભલા માણસ, તેને ખોટું લાગ્યું હોય તેમ જણાયું. નાગેન્દ્રને હવે ખબર પડી, હવા બધે જ માણસાઈ વિહોણી બની ગઈ હતી. પોતે તો ધ્યાન બહારું સહેજ પૂછ્યું હતું, પણ ગુમાસ્તાને બીજી જ શંકા આવી એટલે માફી માંગી. તરત તે વખતે તો બહાર નીકળી ગયો, પણ તેના મનમાં ચિંતા હતી, તેમ ક્રોધ પણ હતો. આ માણસે એના કોણ જાણે કેટલા પૈસા ઉપાડી લીધા હતા, અને તે પણ માણસાઈની વાત કરતા. તેણે આગે જઈને જરાક પાછળ ફરીને જોયું, અને એ માનતો ન હોય તેમ સ્તબ્ધ થઈ ગયો. મોહિની ત્યાં અગાશીમાં ઊભી હતી. એના તરફ જ એ જોઈ રહી હતી. નાગેન્દ્રે નજર ફેરવી લીધી. નાગેન્દ્રના મનમાં એક વિચાર આવી ગયો, અરે, આ મોહિનીનું જ મકાન છે કે શું? એના બાપનું? મોહિનીને તો પોતે ઓળખતો હતો, પણ અત્યારે એ વધારે વિચાર કરી શકે તેમ ન હતો. તે પોતાના કામ ઉપર દોડ્યો. મોડી રાત્રે નાગેન્દ્ર પાછો ફર્યો ત્યારે તેના મનને કાંઈ નિરાંત હતી. ડૉક્ટરે સ્થિતિ ભયમુક્ત કહી હતી. તે ખાટલામાં પડ્યો ત્યારે આખા દિવસની વાત ઉપર એની એક નજર ફરી ગઈ, અને એના મનમાં અચાનક પેલી મોહિની આવી ગઈ. એની સાથે એને ઓળખાણ હતી. અમસ્તા બંને જણા ભેગા થાય ત્યારે કંઈક અલક-મલકની વાત કરતા હતા. કોણ કેવા છે ત્યાંથી માંડીને કોણ કેવા નથી ત્યાં સુધીની બધી વાતો એમણે બંને નહીં તો 101 વખત સાથે કરી હશે, અને છતાં પોતે એને ત્યાં ગયો ત્યારે જાણે ઓળખતી જ ન હોય એમ એ વર્તી. નાગેન્દ્રને એ વિચિત્ર લાગ્યું, પણ એને જણાયું કે હવામાં જ કાંઈક વિષ આવી ગયું છે. એ થાકી ગયો હતો એટલે એને નિંદ્રા આવી ગઈ. સવારે એ ઉઠ્યો ત્યાં કેશુભાઈ દવાખાનેથી આવી ગયા હતા. આખી રાત એ દવાખાને જ રહ્યા હતા. એના ચહેરા ઉપરથી સૌને લાગ્યું કે રાત શાંતિમાં પસાર થયેલી હશે. સૌ છોકરાને જરા નિરાંત જેવું લાગ્યું. કેશુભાઈ સાથે જ એની ઓફિસવાળા મોહનભાઈ પણ આવ્યા હતા. ચા પીતા પીતા જ મોહનભાઈ બોલ્યા, અરે ભલા માણસ, ભગવાને લાજ રાખી ગણો ને, નહીતર એવા કિસ્સા પણ છે માણસ મરી જાય એ ભલે, પણ પોતાને ત્યાં શું છે ને શું નથી એ પ્રગટ કરવાની જ વાત નહીં ને પ્રગટ કરે પણ શી રીતે? ક્યાંય તમે અધિકારીમાં માણસાઈ દીઠી? બધે જ કૂતરા બેઠા છે. નાગેન્દ્રભાઈ, ક્યાંથી મેળવી એ વાત તો કરો, અમે નહીં કહીએ કોઈને. એ પહેલી જ દુકાન, એનો ગુમાસ્તો છે ને? કુબેરભાઈ એમ કહો ને, અમને બધા આંગળીને વેઢે. એણે આમાં ને આમાં એક મેળી બાંધી લીધી ભલા માણસ. તમને કહ્યું હશે કે એક ઠેકાણે છે, મારી ભેગા ચાલો. હા, એમ જ કહ્યું હતું. બસ ત્યારે ઠીક છે કેશુભાઈ, આપણી નાતનો છે, પણ એના કરતાં ચંડાળ સારો. ખબર પડે કે બહુ ગરજાવ છે
એટલે આડો અવળો ચીરી જ નાખે. હું એવાને આંગણે પણ ન ફરકું. ભાગ ચોથો. આ વાતને ઠીક વખત વીતી ગયો, પણ નાગેન્દ્રને તે દિવસનો અનુભવ યાદ રહી ગયો હતો. તે ફરીને મોહિનીને મળ્યો ત્યારે એ તો જાણે એમાં કાંઈ જ ખોટું થયું ન હોય તેમ જ વર્તી રહી હતી. નાગેન્દ્રે પણ વાત ન ઉખેડી. બીજી રીતે એ હળતા મળતા, પણ નાગેન્દ્રના મનમાં ગાંઠ પડી ગઈ તે પડી ગઈ. એક દિવસની વાત છે. કેશુભાઈ ને કુબેરભાઈ બંનેને નાગેન્દ્રે રસ્તામાં કોઈ વાતમાં તલ્લીન જોયા. શી વાત હશે એ એના ખ્યાલમાં આવ્યું નહીં. તે સાંજે નાગેન્દ્ર ઘેર આવ્યો ત્યારે નીલમણી એની રાહ જોતી ઊભી હતી. નાગેન્દ્રને જોતાં જ એ એનો હાથ પકડીને એને કાંક કહેવા માટે એક તરફ લઈ ગઈ. ભાઈ, તેણે ઉતાવળે જ પૂછ્યું, તે દિવસે તું કોને ત્યાંથી પેલી મોંઘી ચીજ આપણી બાની બંગડી મૂકીને લઈ આવ્યો હતો? કેમ, પેલા કુબેરભાઈને ત્યાંથી? હા, ત્યારે એ જ આજ આવ્યા હતા. અહીં? હા, બાપુને કાંઈક કહી રહ્યા હતા. શું તું એની મોહિનીને ઓળખે છે? હા, કેમ, તેનું શું છે? આ કુબેરભાઈનો એક છોકરો પણ છે. તે હશે, એનું આપણે શું? અરે, આ તો આપણે જ ધ્યાન રાખવું પડે તેવું થયું છે. એ છોકરાને વરાવવા નીકળ્યા છે ને છોકરીને દેવા નીકળ્યા છે. મને બાની બંગડી હજી યાદ છે. હજી આપણે એ છોડાવી શક્યા નથી. એ તને ખબર છે ને? નાગેન્દ્ર વિચારમાં પડી ગયો. તેણે નીલમણીને કહ્યું, બેન, આપણે હમણાં કાંઈ કરવું નથી ને પછી પણ આવા સાથે તો કરવું જ નથી. માણસાઈ વિનાના માણસો હોય ત્યાં તે પગલું મંડાતું હશે. પણ બાને પસંદ પડ્યું છે. બાપાને તો એમાં પોતાનો ઉદ્ધાર થતો જણાય છે. એનું શું? પૈસાની ભીસ તું જાણે છે ને હવે તો પગાર પણ જવાનો, પેન્શન મળવાનું. નાગેન્દ્ર બોલ્યા વિના એક તરફ ચાલ્યો ગયો. તેણે ઘણી વાર સુધી એક બાજુ આંટા માર્યા કર્યા. છેવટે એણે કાંઈક નિશ્ચય કર્યો હોય તેમ જણાયું. એટલામાં કેશુભાઈ જ એના તરફ આવ્યા. નાગેન્દ્ર, મારે તને એક વાત કહેવી હતી. પેલા કુબેરભાઈ આવ્યા હતા. એની મોહિનીને તું ઓળખે છે? કુબેરભાઈનો છોકરો પણ તને જાણે છે. છોકરો ઠેકાણાસર છે. કુબેરભાઈને કામમાં મદદ કરે છે. શામાં? કેમ શામાં? એનો વેપાર છે ને, એમાં 5 માણસ સમાય. આપણા જેવું થોડું છે લાવ્યા તે ખાધું. નાગેન્દ્ર બોલ્યો નહીં. આજ તો એવો માણસ પડખે સારો, સારે માટે પ્રસંગે કામ આવે, વળી પોતે જ કહેવા આવે છે. આ કુબેરભાઈ, બાપાજી, પેલા તે દિવસ હું ગયો હતો એ કે બીજા? અરે ગાંડાભાઈ, એવી વાત ગાંઠે બાંધવી આપણને તે પોસાતી હશે? જવા દે એ વાતને. એ તો એમ જ ચાલે. જાણે જાણતા જ નથી. આપણે હોઈએ તો આપણે પણ એમ જ કરીએ. તો શું કરવાનું છે? એમનો વિચાર છે સંબંધ બાંધવાનો. પોતે જીવવાળા છે. એ તો ઠીક, તારું મન માન્યું છે ને એમણે મદદ કરવાનું વચન આપ્યું છે. તારો ભાર તો એ ઉપાડી લેવાના જ. નીલમણીને પણ સારું ઘર મળે છે. કેશુભાઈ વધુ બોલ્યા નહીં. નાગેન્દ્ર બોલ્યા વિના ઊભો રહ્યો. એટલામાં એને નીલમણીના શબ્દો સાંભળ્યા. બાની બંગડી હજી આપણે પાછી લાવી શક્યા નથી. બાપાજી, આપણે મારી બાની બંગડી છોડાવીશું, પછી એ વિશે વિચાર કરીશું, હમણાં નહીં. અરે, એ તો હવે છૂટી ગઈ સમજને, એમાં શી મોટી વાત છે? કુબેરભાઈને કહીએ. જુઓ બાપાજી, તમે આ વાત હવે કોઈને કરતા નહીં. આપણે જ આપણી મહેનતે એ છોડાવવાની છે ને ત્યાર પહેલાં અમારે કોઈને કાંઈ ઉત્સવ માણવો નથી. આ વિચારવાનું પછી રાખો. હમણાં આપણી પાસે પૈસા નથી ને આપણે કોઈના લેવા નથી. નાગેન્દ્ર એટલું બોલીને ત્યાંથી ચાલી ગયો. ધીમે ધીમે સમજાવાશે કરીને કેશુભાઈ પણ તે વખતે વધુ બોલ્યા નહીં. ભાગ 5. કહેવાય છે કે બ્રહ્મદેવને એકલું ન ગમ્યું એટલે એમણે જેમ સૃષ્ટિ ઉત્પન્ન કરી તેમ વાર્તાકારને એકલું ન ગમ્યું એટલે એણે વાર્તા ઊભી કરી. પણ વાર્તા અને વનિતા એ બંને દુનિયાના આદિકાલથી સાથે જન્મ્યા છે અને અંતકાલ સુધી સાથે જ રહેવાના છે. વાર્તાને વનિતા વધારે પ્રિય છે કે વનિતાને વાર્તા વધારે પ્રિય છે કે પછી એ બંને એકબીજામાં ઓતપ્રોત છે, એ કોયડાનો ભેદ હજી સુધી તો કોઈ ઉકેલી શક્યું નથી. પણ સ્ત્રી હોય નહીં ને સૃષ્ટિ પણ હોય નહીં, તેમ એના વિના વાર્તા પણ હોય નહીં. આ વાર્તાને પણ એ જ નિયમ લાગુ પડ્યો છે. એ ઊભી થઈ એક વનિતાની માંદગીમાંથી જશોદાની માંદગી અને આગળ વધે છે. તે પણ એક વનિતાના નિશ્ચયાત્મક પગલાંથી. આ પગલું લેનાર નીલમણી, બીજું કોઈ નહીં. નાગેન્દ્રનો જવાબ એ નીલમણીના નિશ્ચયનો જ પડઘો હતો
અને બાની બંગડી એ વસ્તુ બંનેની ભાવનાને સ્પર્શી ગઈ હતી. નીલમણીના પગલાં વિશે વધુ જાણીએ તે પહેલાં આ આખું નાટક પાછું રાગે પડી ગયું હતું તે જાણી લેવું જરૂરી છે. જેમ જતા હતા તેમ જ કેશુભાઈ ઓફિસે જતા હતા. મોહનલાલ પણ જતા હતા. પાછા બંને શાક દાંતણ ને ચાના પડીકા લાવતા થઈ ગયા હતા. કેશુભાઈને તે દિવસની વાતચીત પરથી લાગ્યું હતું કે નાગેન્દ્રને મનાવતા જરા વાર લાગશે, પણ નીલમણી તો માનશે જ. પોતે પણ જશોદાની બંગડી પાછી મેળવવા ઠીક પ્રયાસ કરી રહ્યા હતા, પણ એક સાંધે ત્યાં તેર તૂટે એવી મોંઘવારીએ આશા દુરાશા થતી જતી હતી. બીજી બાજુ કેશુભાઈને બીક હતી કે ક્યાંક આ માંડ નાક રહી જાય તેવી સંસારની માંડણીની વાત આવી છે તે ઉડી જાય નહીં. એટલે જળમાં જેમ બુદ્ધ થાય ને અદૃશ્ય થઈ જાય ને મૂળ પ્રવાહ ચાલતો રહે તેમ કેશુભાઈ રહ્યા. એની શાક થેલી રહી, એની મધ્યમ વર્ગની ભીસી નાખનારી અડચણો રહી અને એમાંથી રસ્તો શોધવાની એમની મથામણ પણ રહી. કેશુભાઈ ચિંતા ભરેલી મુખ મુદ્રા લઈને બજારમાંથી આવતા નિત્ય નજરે પડે છે. એક કેશુભાઈ નહીં, 1000 કેશુભાઈ, મધ્યમ વર્ગના પ્રતીક જેવા. પણ બહાદુર છોકરી તો એની નીલમણી. એણે એક દિવસ પોતાની હૈયા ઓકલતથી આ પરિસ્થિતિનો સાચો જવાબ શોધી આપ્યો. કેશુભાઈ જરાક ફિલસૂફીવાળા તો હતા જ ને આ ચિંતાભર્યા દિવસોમાં વધુ ફિલસૂફ બન્યા હતા. તે એક ગુરુદેવ પાસે ઘણી વખત જતા આવતા થયા હતા. એક દિવસ એ પ્રમાણે એ ત્યાં ગયેલા. એમની કલ્પનાથી કાંઈ સમાજ એક દિવસમાં બદલી જાય એ તો શક્ય જ ન હતું. એટલે જેવો તેવો વ્યવહાર ઉકેલ કાઢવામાં જ કાંઈક માર્ગ મળે તેમ હતું. પણ પેલા ગુરુદેવે એક વાક્ય કહ્યું કે આત્માથી આત્માનો ઉદ્ધાર કરવો. ત્યારે કેશુભાઈ તે દિવસે એના જ ઊંડા ચિંતનમાં પડી ગયા. એમની પહેલી જ વખત ત્યારે લાગ્યું કે વાત તો સાચી છે. પોતાની નબળાઈથી જ ઘણી વખત માણસ પોતાનો કોયડો મુશ્કેલ બનાવી દે છે. એ ઘેર આવ્યા, પણ એમનું ધ્યાન જમવામાં ન હતું. વાત કરતા હતા પણ જવાબમાં ઠેકાણું ન હતું. એમના વહુ જશોદાએ એ જોયું અને એને પૂછ્યું પણ ખરું, આજ કંઈ થયું છે ઓફિસમાં? કેશુભાઈનું ધ્યાન પોતાની અંદરની વાતમાં હતું એટલે તેમણે વિચિત્ર જવાબ આપ્યો, સારા ભીંડા તો 8 આને મળે છે, પણ મેં તમને ભીંડાનું પૂછ્યું ક્યારે? કેમ આજ એમ છે? કહું છું ઓફિસમાં થયું છે કંઈ? જશોદાએ કહ્યું, ના. ત્યારે રસ્તામાં કંઈ થયું છે? ના. પણ અત્યારે આટલા નનૈયા ભણો છો એના કરતાં એક વાત કરો ને, શું છે તે આટલી ચિંતામાં પડ્યા છો? તારી બંગડી આ વખતે પણ નહીં છોડાવાય. ન છોડાવાય તો કાંઈ નહીં, એમાં થઈ શું ગયું? એ ક્યાં તમારે પહેરવી છે? પહેરવી છે તો મારે ના. પણ આવતા 12 મહિનાના બજેટમાં ક્યાંય બંગડી છોડાવવાની જોગવાઈ નથી. એનું શું? કેશુભાઈ ધીમેથી બોલ્યા. અને આ નીલમણીનો વિવાહ આમ ઝપાટા બંધ થઈ જાય, સારામાં સારે ઠેકાણે રૂપિયા ફક્ત 1500 જોઈએ, એ પણ માથે લટકે છે. કઈ જાડેથી ખંખેરવા? અરે એનું ઠેકાણું પડતું હોય તો મારો હાર. બહુ દખિયાને દખ શું ને બહુ રણિયાને રણ શું? બંગડી ભેગો ભલે ને હાર. જશોદા મોઢેથી બોલી ગઈ, પણ જશોદાના છેલ્લા બોલ એના મોંમાં રહી ગયા. બારણું ઉગાડીને તે નીલમણી પોતે ઊભી હતી. એણે આ વાતને હવે બરાબર થડે બાંધી દેવા માટે આ તક પકડી લેવાનો નિશ્ચય કરી લીધો હતો. એને લાગ્યું કે માથે લટકતી વાત નબળાઈ આણશે. એને ત્યાં જોતાં જ બંને મા બાપ એકી સાથે બોલી ઉઠ્યા, આવને નીલુ, તું કોઈ દિવસ પેલા કુબેરભાઈના. નીલમણીએ પોતાની માનો શબ્દ પકડી લીધો. આ કુબેરભાઈની વાત પોતાના વિવાહ વિશેની જ હતી. નાગેન્દ્ર સાથે જે વાતનો નિર્ણય થઈ ગયો હતો તે હવે બરાબર પ્રગટ થવો જોઈએ એવું નીલમણીને લાગ્યું. તેણે જોયું કે થોડો વખત આ ઘરને વ્યવસ્થિત કરવામાં ન આવે અને ફરી ગયેલી પરિસ્થિતિ સાથે તાલીમ મેળવવામાં ન આવે તો આખું ઘર, એની પ્રિય માતા, એના બંને ભાઈઓ નાગેન્દ્ર અને દેવેન્દ્ર સગડા જેમ ઊંચી કરાડ ઉપરથી માણસ ધસમસતા પાણી પ્રવાહમાં ફેંકાઈ જાય તેમ ફેંકાઈ જવાના હતા. આ પ્રવાહ પાણીનો ન હતો, ભયંકર જરૂરિયાતોનો હતો. ઊભી કરેલી જરૂરિયાતોને સાચી જરૂરિયાતોથી જુદી પાડવી એ એક જ એનો ઉકેલ હતો. એટલે એણે મક્કમતાથી જવાબ આપવામાં અને પોતાના નિશ્ચયને તત્કાલ પ્રગટ કરવામાં સૌનું હિત જોયું. કુટુંબ ઉપરથી પસાર થઈ ગયેલા સંકટના એક વાદળે એને હિંમતવાન બનાવી દીધી હતી. તે 2 ડગલા આગળ આવી. બાપુજી, તેણે દૃઢતાથી કહ્યું, મારી બાને જ્યારે અસહ્ય માંદગી આવી હતી
તે વખતે મેં એક માનતા માની છે. આપણે એનો હવે નિર્ણય કરી નાખવાનો છે. કેશુભાઈ એટલા તંગદિલ થઈ ગયા હતા કે કોઈક ખર્ચની વાત આવતા એના પેટમાં ધ્રાસકો પડી જતો. અત્યારે પણ આ 5-25ના ખર્ચની વાત એને ચિંતા આપી ગઈ. માનતાનો અર્થ એ થતો હતો, પણ એટલામાં નીલમણીએ ફરીને કહ્યું, બોલો બાપુજી, તમે ને બા બંને કરો તેમ હો તો હું બોલું ને નહીતર મૂંગી રહું. કેટલો ખર્ચ થશે બેટા? કેશુભાઈએ જવાબ વાળ્યો. ખર્ચ કાંઈ બહુ નથી, નીલમણીએ સહેજ સ્મિત કરતાં કહ્યું, પણ મન મક્કમ જોઈએ. તો પણ બહુ જ થોડું. જુઓ ને, કેટલું ખર્ચ તો હું પોતે લાવીશ. મેં મારે માટે એક નાનું સરખું ટ્યુશન શોધી કાઢ્યું છે. સાંજનું છે એટલે સવારે હું રસોઈમાં મદદ કરી શકીશ ને સાંજે એ કામ થશે. એ ટ્યુશનના પૈસા દવામાં ખર્ચ થયો છે તેમાં વાળી દઈશું ને એવી રીતે બાની બંગડી પાછી લાવીશું. આપણે કોઈની મદદ લેવી નથી. લોકો ઐચ્છિક રીતે આપતા ન શીખે ત્યાં સુધી, અને એટલા માટે આપણે નવા સંબંધો પર હમણાં બાંધવા જ નથી. નાગેન્દ્ર પણ એ જ મત ધરાવે છે, પણ મારી માનતા તમારે કરવી પડશે. ભલે કરીશું. ક્યાં અંબાજી જવાનું છે? ના, જવાનું ક્યાંય નથી. માત્ર તમારે વચન આપવાનું છે. કેશુભાઈ નીલમણી સામે જોઈ રહ્યા. આ એની પુત્રી? બંને દીકરાઓ કરતાં પણ એક રીતે આગળ હતી. એ એમ સમજ્યા કે પરિસ્થિતિનો સાચો તાળો મેળવવા એ મથી રહી હતી. તેમને મન એનું વેણ કિંમતી લાગ્યું. એમણે કહ્યું, વચન આપ્યું નીલમણી, 1થી 100નું ભલે ખર્ચ થાય, પછી ફરાશે નહીં. ના ના, નહીં ફરવાનું. ચોક્કસ? ચોક્કસ ચોક્કસ. જા. ત્યારે જુઓ બાપાજી અને બા, તમે પણ સાંભળો. તમે તમારી બંગડીઓ આ મંદવાડમાં મૂકી હવે હાર વેચવાની વાત કરો છો, પણ તમે કાંઈ વાતનો તાગ લીધો? એમને એમ તો બધું વેચી લીધા પછી કોને વેચશો? આમાંથી શું સાચો ઉકેલ આ રીતે નીકળશે? એ રીતે કોઈ દિવસ નીકળે? કેશુભાઈ ખરેખર વિચારમાં પડી ગયા. એનું પેલું વાક્ય પાછું મનમાં આવીને વસ્યું. વાત મુદ્દે સાચી જ હતી. પરિસ્થિતિ પ્રમાણે ફરવાની અશક્તિ જ જો રહેવાની હોય તો છેવટે જાત વેચે પણ આમાં આરો ન આવે. પણ ત્યારે કરવું શું? એના મનમાં મોટો પ્રશ્ન થઈ પડ્યો. ત્યાં નીલમણી બોલી, આપણે બાપુજી હમણાં કાંઈ નવું ખર્ચ કરવા પણ નથી. મારે તમને એ કહેવાનું હતું. મારી માનતા 5 વર્ષોની છે. ત્યાં સુધી આ ઘેર કોઈ ઉત્સવ ન થાય એવી મારી માનતા છે. આપણે એવા સંબંધો બાંધવા નથી કે જેથી આપણી જરૂરિયાત વધી જાય ને ઓશિયાળાપણું આવે. અરે અરે, ગાંડી થઈ છે કે શું? આપણે જમાના પ્રમાણે ઓછું ખર્ચ કરશું, પણ આવા સંબંધ ગોતવા ગયે પછી મળવાના હતા? પણ નીલમણી સમજતી હતી. એના જ પડોશમાં એક વખત એણે એવું કુટુંબ જોયું હતું જેમાં દીકરી પોતાના મા બાપને ટકાવવા 5 વર્ષનો ઐચ્છિક સંસાર ત્યાગ કરી શકી હતી. સાદાઈથી, તદ્દન સાદાઈથી ઉત્સવ ઉજવે તો પણ ભાર તો વધવાનો જ હતો. બીજી રીતે નહીં તો આ રીતે કે પોતે મદદ આપતી બંધ થાય અને વારંવાર ખર્ચ કરાવતી થાય. અત્યારે તો કુટુંબનું દરેક માણસ પોતાનો ભોગ આપે એ જરૂરનું હતું. બીજો મદદ આપે અને અર્થ એટલો જ કે એટલું ઓશિયાળું જીવન. એટલે એણે એનું એ ફરીને કહ્યું, પણ મેં તો બાપુજી માનતા લીધી છે. 5 વર્ષ સુધી મારા વિશે તમે કાંઈ વિચાર કરશો તો પણ એ પાતક ગણાશે. અમારા એક શિક્ષક કહેતા હતા, આત્માથી આત્માનો ઉદ્ધાર કરવો. કેશુભાઈને પણ પેલી ગુરુદેવવાળી વાત મનમાં જ હતી. આત્માની મોટી વાત જવા દઈએ તો પણ સામાન્ય બુદ્ધિથી આ સમજાય તેવું છે કે આપણે જમાના પ્રમાણે ફરી જ જવું જોઈએ. ગમે તેટલી અપ્રિય વસ્તુ લાગે છતાં થોડાક સુખાડવા જીવન માટે બીજાનો આધાર મેળવવાની વૃત્તિ આપણામાં આવશે, પછી આપણે નહીં હોઈએ. કેશુભાઈને તે વખતે તો નીલમણીએ કાંઈ વધુ કહ્યું નહીં, પણ બીજે દિવસે સવારે તેમણે જોયું તો નીલમણીએ આખી ઘર રચના જ જાણે બદલી કાઢી હતી. નાની નાની અનેક વાતોમાંથી એણે એવો તો માર્ગ શોધ્યો હતો કે કેશુભાઈને પોતાને પણ પોતાની જાત તપાસ જરૂરી લાગી. એ વિચાર કરી રહ્યા, બંગડી મૂકવાનો પ્રસંગ ક્યાંથી ઊભો થયો, અને એમણે મનમાં જ ગાંઠ વાળી લીધી. આ ઘરમાં હવે દેવના દીધેલ અતિથિઓ વધારે પડતા આવી પડે તો એનો કોઈ દિવસ આરો જ ન આવે. એટલામાં તો એમણે એક બીજું દ્રશ્ય જોયું. ચોપડી વાંચતા હોય
ત્યારે એને એક બાજુ મૂકીને કામ કરવા માટે એમણે કોઈ દિવસ નાગેન્દ્ર દેવેન્દ્રને દોડતા જોયા ન હતા. આજે એ બંને બહાર ચાના પ્યાલા ધોતા હતા. એટલામાં એમને ચાનો પ્યાલો આપવા આવેલી નીલમણી બોલી, બાપુજી, તમારે સાંજની ચા પીવી છે? કેશુભાઈ પ્રશ્નનો હાર્દ સમજી ગયા. તેમણે મક્કમતાથી ઉત્તર આપ્યો, ના. નીલમણી હસી પડી. એટલામાં જશોદા દેખાણી, આ તમારી છોકરીને કાંઈ કહેવું છે? એણે તો કામ કરવાવાળીને કાલ સાંજ સુધીના પૈસા પણ ચૂકવી દીધા. પછી આ ખડકલો વાસણ કોણ ઘસશે? જુઓ બા, નીલમણી બોલી, હવે તમારે કાંઈ કરવાનું નથી. અમારી ભાઈ બહેનની કાલ રાત્રે એક જ્ઞાન ગોષ્ઠી થઈ ગઈ છે. એમાં નક્કી થયું છે કે અમારે થોડો વખત ઘરકામમાં પણ આપવું. પછી નાપાસ થશો ત્યારે રોવા કોણ બેસશે? જુઓ બા, ભાઈઓ બંને હમણાં થોડી મદદ કરે તેમાં નાપાસ ન થાય. એમનો વખત એ ગોઠવી લેવાના છે. આકાશ ફાટ્યું છે. જો આપણે એની સામે સામાન્ય બુદ્ધિના આપણા હથિયારથી નહીં લડીએ ને જેનો તેનો આધાર લેવાના ફાંફા મારીશું તો એ આપણને સૌને ઘસડી જશે. આ પોળમાં તમે જોતા નથી કેટલા કુટુંબો ધારે તો પોતાનો વ્યવહાર વ્યવસ્થિત ચલાવી શકે તેમ છે, અને છતાં દેખાદેખી, જૂની વાતો, ખોટી આદતો, ડૉક્ટર પણ જાણે દેવ હોય તેવી અંધશ્રદ્ધા, આ સગડામાંથી કોઈ ઊંચું ન આવે તો પછી કોઈ શું કરે? પછી ગમે તેમ સંબંધો ને ગમે તેમ કજિયા. આપણે એ જોઈતું નથી. આપણે આટલું સાધારણ પગલું ભર્યું. તમે શું ધારો છો કેટલી બચત થાય તેમ છે? એ હા હા, તમારી છોકરી તો મોટું નામું રાખવાવાળી નીકળી, પણ એની વાત સાચી લાગે છે, કેશુભાઈ બોલ્યા. એમને પેલું આત્માના ઉદ્ધરેતવાળું પદ હજી યાદ આવી રહ્યું હતું. જશોદાએ હસતા હસતા કહ્યું, અરે આવતીકાલે જ તમે ઓફિસેથી આવીને બોલવાના છો. આજ તો થાક લાગ્યો છે તે જરા ચા કરજો. પણ નીલમણીએ અભ્યાસ છોડી દીધો એ વાત કેશુભાઈને કાંટાની પેઠે ખટકી રહી હતી. હવે એમણે દર અઠવાડિયે બધાએ ભેગા થઈને એવી તો સરસ રીતે ખોરાકની, કપડાની, ઘરની, ખર્ચ ખૂંટણની વ્યવસ્થા આદરી હતી કે એમને આ કરકસર એક વૈજ્ઞાનિક કોયડાની પેઠે આનંદ આપવા માંડી. પછી એક દિવસ કેશુભાઈએ નીલમણીને કહ્યું, બેટા, તારો અભ્યાસ અધૂરો રહે એ પણ ઠીક નહીં. તું આવતીકાલથી હવે જાતી જા. નીલમણીએ જવાબ ન વાળ્યો. કેમ બોલી નહીં? તમને મનમાં લાગી આવે માટે. શાની વાત છે? અમે ભાઈ બહેને નિશ્ચય કર્યો છે કે બાની બંગડી પાછી આણ્યા પછી જ ભણતરનો વિલાસ કરવો. તમે બેઠા અમને કોઈ ભણાવવાની મહેરબાની કરે કેવળ પૈસાના તોરે એ પણ અમારે જોઈતું નથી. કેશુભાઈ કેટલી વાર સુધી નીલમણી સામે જોઈ રહ્યા. આવડી છોકરીના મોંમાંથી નીકળેલી વાત ભણતરનો વિલાસ એમને અસર કરી ગઈ. એમણે પણ દ્રઢ નિશ્ચય કર્યો હોય તેમ એને જ કહ્યું, બેટા, પેલી ગીતાજી લાવતો. હું હવે આજથી ખરો વાનપ્રસ્થ બનું. 1 વરસ મળ્યું છે વધારાનું, એટલામાં તૈયારી કરી લઉં. આપણે જ આપણો કોયડો ઉકેલવાની રીત શોધવી રહી. એ નહીં કરીએ તો પછી કોઈ તો કોણ એનો ઉકેલ કરી આપવાનું હતું? અને બીજો કોઈ ઉકેલવામાં મદદ કરશે તો એ એની વાત પહેલી મૂકશે. નીલમણી ગીતાજીનું પુસ્તક આપતી હતી ત્યાં જશોદાએ પ્રવેશ કરતાં કહ્યું, તમે સાંભળ્યું કંઈ? કેમ, શું છે? આ આપણી પડખેવાળા જીભાઈ દેવાના ડુંગરા થઈ ગયા એટલે પોતાની વિનુના ઘરેણાં પણ ખાઈ ગયા ને જમાઈ ઘેર ઝેર ખાવા બેઠો છે. પણ આ તમારી વિનુને તો સમજાવો. કેમ, શું છે? તમારી બંગડી પાછી આણ્યા પછી જ એ ભણવા જવાની વાત કરે છે. હે નીલમણી? હા બા, એ અમારો નિર્ણય છે, નીલમણીએ કહ્યું. પણ ભણ્યા વિના કોણ ભોજિયો તારી સામે જોશે? જુઓ બા, એ ભોજિયા વખતે ભોજિયાનું થઈ રહેશે, પણ નિર્ણય એ શું ભણતર નથી તે તમે ભણતર કર્યા કરો છો. તમારી બંગડી પાછી ફરશે એને બીજે દિવસથી જ હું જઈશ. નીલમણીના એ નિર્ણયની પાછળ થોડો વખત વીતતા ઢીલાશ આવી જશે એમ ધારીને જશોદાએ તે વખતે વાતને બહુ ખેંચી નહીં. એટલે એ વખતે તો નીલમણીના નિર્ણયને વધાવી લેવામાં આવ્યો. વળી એમ પણ ધાર્યું કે થોડોક વખત જતાં કાંઈ ને કાંઈ નવી વાત નીકળશે. આજકાલના દોઢ વેતના છોકરા કેટલીક વખત એવી આડોડાએ આદરી બેસે છે કે ન પૂછો વાત. એટલે હમણાં કુબેરભાઈને પણ ગોળ ગોળ જવાબ દેવો. આ બધી મનની વાત એણે બહાર ન પાડી, પણ કુબેરભાઈ જેવું ઘર મળતું હતું
તે વાત વેડફાઈ ન જાય એટલે અત્યારે વાતને ખેંચી જ નહીં. સારું બેન, તેણે કહ્યું, તું ભણી, તું મારા કરતાં ડાઈ, તને સારું લાગે ત્યારે વાત, પણ જો મોં ધોવા જાય છે એ પછી મોં ધોતા જ રહે છે. એટલે તમે ભાઈ બહેન અત્યારે તો ઘાએ ચડ્યા છો, પણ પછી આડોડાઈ કરશો તો કુબેરભાઈ તો 10 લાખનો ધણી છે, તમને મૂકશે પડતા. ભલે તમારું મન માને ત્યારે એ વાતમાં આડે કોઈ નહીં આવે, પણ વિચારમાં ને વિચારમાં ગાડી ઉપડી જાય નહીં, બોલીને જશોદા હસી પડી. તે વખતે આ વાત ભૂલાઈ ગઈ. એ ઠીક એવો વખત વીતી ગયો. જશોદાની એક બંગડી પાછી આવી. જશોદાએ ત્યારે વાત કરી કે હવે તમારું ધાર્યું થયું છે, પણ નીલમણી કહે, ના, બંને પાછી આવે ત્યારે એક તમે પહેરી શકો છો. સારું બેન, સારું, તું કહે તેમ. અમારે તમારી પાસે નાક લીટી કરવાનો આ વખત આવ્યો છે. આનું નામ જ કાળફેર, નહીંતર આમ કંઈ હોય. પછી નાગેન્દ્ર તરફ ફરીને કહ્યું, તારે શું છે છોકરા, કે આ છોકરીએ તને પણ બાંધ્યો છે? મારે શું હોય, નાગેન્દ્ર બોલ્યો. બેનની પહેલી વાત થઈ જાય એટલે હું તો ક્યાં ના પાડું છું. તમે જ વિચારો ને, વાત કેમ સારી લાગે. જશોદાની બીજી બંગડી પણ થોડા વખતમાં છૂટી. કેશુભાઈના પ્રોવિડન્ટ ફંડના થોડા આવ્યા, થોડા નીલમણીના, એમ બીજી બંગડી પણ પાછી ફરી. હવે કાંઈ બીજું તો રહ્યું ન હતું, પણ આટલો વખત એમણે આ વસ્તુનો વિચાર કર્યો એટલે એ વસ્તુનો સાચો વિવેક એમને મળ્યો હતો. ભાગ છઠ્ઠો. પછી એક દિવસ અચાનક કુબેરભાઈને જમવાનું આમંત્રણ અપાયું હતું. નીલમણી ને નાગેન્દ્ર એ બંને વાતને તરત જ સમજી ગયા હતા. તેમણે બંનેએ મનમાં એક ગાંઠ વાળી. ભાઈ, નીલમણી બોલી, તું મારી પાછળ ખેંચાતો નહીં હો, પણ તે મને વાત તે દિવસે કરી હતી એની ખૂબ ગહેરી છાપ મારા મન ઉપર બેઠી છે. જેમ આપણે કુદરતી રીતે જ કોઈનું ખૂન થતાં અરેરાટી અનુભવીએ છીએ, એવી જ કાંઈક અરેરાટી મને આ વાતમાં આવે છે. અલ્યા, એક માણસ મળતું હોય તે વખતે પણ તમે નફો નુકસાન ગણ્યા જ કરો. એનો તો એટલો જ અર્થ કે આપણી મારવાની રીતમાં ફેર છે, બાકી એ ધંધો તો હરનારનો જ થયો. નાગેન્દ્ર મૂંગો સાંભળી રહ્યો. થોડી વાર પછી તે બોલ્યો, બેન, આપણે જ અપ્રતિષ્ઠિત વસ્તુને પ્રતિષ્ઠા આપવા નીકળીએ છીએ. એટલામાં તો કુબેરભાઈ, મોહિની સૌ આવતા દેખાયા. આ મોહિની અત્યારે કેવી હસે છે, તે દિવસે તે જોઈ હોય, ઓળખે જ છે કોણ? નાગેન્દ્ર બોલ્યો. નીલમણીએ નાક ઉપર આંગળી મૂકી. હવે બોલતો નહીં, આ કુબેરભાઈ તો તારી પાસે જ આવે છે. ત્યાં કુબેરભાઈ નાગેન્દ્રને ઘણા વહાલથી ચાહતા હોય તેમ બોલતા આવતા હતા. કાં શેઠિયા, કાંઈ નજર અમારા ઉપર પડે છે કે તમારા તાનમાં જ મસ્ત છો? મોટા માણસ છો ભાઈ. મોહિની બે હાથ જોડીને આ જમાનાની સ્ત્રી જે ખોટું હાસ્ય હમણાં શીખી ગઈ છે તેવું હાસ્ય કરતી આગળ આવી. બધાએ પછી આનંદ વિનોદ કર્યો, જમ્યા, પત્તા રમ્યા. લગભગ 4 વાગે કુબેરભાઈએ વિદાય લીધી. એમની મોટર આવી હતી. ઓછા થતાં જશોદા અને કેશુભાઈ ચાલ્યા. કુબેરભાઈ બોલ્યા, પણ નાગેન્દ્ર તો કાંઈ બોલ્યો નથી. મોહિનીને જાણે ઓળખતો જ ન હોય. હું તો ઓળખું છું, નાગેન્દ્રે કહ્યું, પણ આ વાત થઈ એ તમને ગમી તો છે ના? પછી ઘરણ ટાણે સાપ કાઢો નહીં. તમારું આજકાલનું વાજુભાઈ સાપ. નીલમણીનો પ્રત્યુત્તર આપતા સૌ સડક થઈ ગયા. કુબેરભાઈ, આ ઘરને તમારા જેવા પૈસાનો ઉત્સવ પોસાય તેમ નથી. હે? શું કહ્યું? હું ઠીક કહું છું, નાગેન્દ્રને પૂછો. શું છે નાગેન્દ્ર? કેશુભાઈએ કડકાઈથી કહ્યું. શું છે વાત? આટલી જ. મારવાની રીતમાં ફેરફાર હોય તેથી માણસ ઘાતકી થતો અટકતો નથી, અને ઘાતકીને અમે સગા માનતા નથી. ચાલો, આવજો. કુબેરભાઈનું મોં સિવાઈ ગયું હતું. તે પોતાની મોટરમાં બેઠા, પણ આજે એને પહેલી વખત જણાયું કે મોટેરાને પણ આવા અપ્તરંગી છોકરા 2 બદામના કરી દઈ શકે ખરા. કર્ણોપકર્ણ આ વાત ચર્ચાણી ત્યારે વગર માંગી મળતી ટીકાઓ પણ અપ્તરંગી જ હતી. આટલું બધું ઝીણું તે કોઈ કાંકતું હશે? કોણ કેમ પૈસા મેળવે છે એની તે વળી આવી પીંજણ કોઈ કરે? મૂર્ખા, હાથે કરીને ખોયું. માળા વાતને જાણી ગયા હો. પૈસા તો ખાટકીને ત્યાં પણ હોય. કેશુભાઈ બિચારા છોકરાઓને માંડ ઠેકાણે પાડવા નીકળ્યા ત્યાં છોકરાઓ જ અવળચંડીલા. હવે કોણ એમને ઘેર ચડવાનો છે? ખરા બહાદુર. પ્રતિષ્ઠામાં પૈસાને મળતું સ્થાન એમણે તોડ્યું.